બતાવી નથી, પાણો ખબડી ગયેલો હે, હાડ પગથિયા ને પાસે આવી ગયા છીએ. હવે ભાઈ ફિલ્મોના નવો વિડીયો બધા સ્વાગત છે. અત્યારે એમ કહેવાય કે દરિયાની વચ્ચે વોઇસ આવેલું છે. તો ચાલો આપણે થોડુંક હવે હાલવાનું છે. હવે જઈએ છીએ આપણે દર્શન કરવા. ચાલો તમને દર્શન કરાવું એ પહેલાં અહીંનો વ્યૂ તમને બતાવું છે. ને અહીંયા છે ને આ પાણી પાછું અહીંયા ડેમ હોય, પાણી આવી જાય ને તો પાછું અંદર આપણે ના માથે ન ચડીએ. ઓલો અમે ટોપ ઉપર મંદિર ઉપર ચડવાનું હોય તો આપણે ના ન ચડી જઈએ, એટલે આનો ડેમ જોઈને અહીંયા આવવું પડે. તો ચાલો આપણે એ બાજુ જઈએ. હવે આપણે છે ને પાણી પાસે આવી ગયા છીએ. હવે થોડુંક હાલવાનું રહ્યું છે, આપણે આનાથી હાલીને જવાનું છે. અને તો આવું પાણી આવવા મળ્યું છે. અત્યારે આવે ને પાણી જાય છે. આ જો અત્યારે દરિયો ખાલી થાય છે. અહીંયા સુધી દરિયો ખાલી હોય ને તો આપણે અહીં માથે ચડીએ છીએ, નકર ના વિશમાં પાણી આવી જાય પાછું. પીએસી પાસે હજી થોડુંક પાણી ભર્યું છે, લગભગ અડધી કલાક વી જાય. અહીં ગોઠણ સુધી અહીંયા છે ને અહીંયા પાણી ભર્યું હતું. અહીંયા તમને દેખાતું છે ને આ પાણી ભર્યું છે. ચાલો આપણે આગળ વધીએ અને તમને બતાવીએ. હજી તો સામે જઈ ને પાછા પગથિયા ચડવાના છે. તો ચાલો એ તરફ આપણે હાલી સિમેન્ટનો રસ્તો કરેલો છે. તો ખૂબ સરસ મજાનો અહીંયા સિમેન્ટથી રસ્તો કરેલો. કેડી ટૂંકમાં અહીંથી આપણે મંદિર તરફ પહોંચી જઈએ. નાથી તો કોઈ પગથિયા આવી જાય છે, તો પગથિયા પછી ચડીએ. ચાલો તો આપણે અહીં હાલીને જઈએ છીએ. શું આવી રીતની કેડી છે ઠેર બધી. પછી નાથી સામે પાણી છે ને થોડુંક એ વટી જવાનું, પછી સામે જવાનું છે ઠેર. આવી રીતની કેડી છે. પાણીમાં જઈએ છીએ. આવો રસ્તો થોડુંક પાણી છે, થોડુંક ઘટી ગયું. 15 મિનિટ આપણે વેટિંગ કર્યો એટલે થોડુંક પાણી ખાલી પગ ફૂટે છે. તો ચલો ભાઈ ધીમે ધીમે હાલતા ફાવે નહીં તો આપણે ધીમે ધીમે હાલી જઈએ છીએ. પાણી સારું આમ ભાગે એમ જ લાગે. તો આમથી આવે છે, આમ જાય છે, એ દરિયો ખાલી થાય છે. એ 15-20 મિનિટ તો આપણે ખેમાં હતા તોય એટલું પાણી છે. તો હવે બહાર નીકળી ગયા આપણે. અહીં છે આપણે ઓલા પહાડ ઉપર જવાનું છે. ઉપર પાસે આવી ગયા છીએ અને સામે છે સીડી છે, ત્યાંથી હવે ચડવાનું છે આપણે. એ પહેલાં આપણે થોડીક માહિલા જઈએ છીએ. તો આ બ્લોગને છે ને બધું શેર કરી દેજો ભાઈ. અને તમે પણ આ લોકેશન ઉપર એકવાર આવજો, બહુ મજા આવે છે. શું ભાઈ આવું પાસે પૂગી ગયા. અમે ઠેઠ બોલો હોય નાથી અમે એટલું હાલી અહીંયા પહોંચી ગયા. બહુ મજા આવે. કવડો મોટો પહાડ બતાય ને. આજે થોડું બતાય નથી, પાણો ખબડી ગયેલો હે. અહીં કેટલું ઊંચું છે. અહીંયા પહાડની હેઠે આવી ગયા અને અહીંયા આમ જો કેવું પડી ગયું. હવે આપણે છે ને અહીંથી પગથિયા ચાલુ થાય છે. જો આવી રીતના પગથિયા છે. ચાલો તો ધીમે ધીમે આપણે ચડીએ. જો હાર્ડ પગથિયાઓ 90 ડિગ્રી, એકદમ 90 ડિગ્રી જેવા પગથિયા છે. અહીંયા થોડા ખારા આવી ગયા છે. ચાલો આપણે ચડીએ ધીમે ધીમે. બાકા જગ્યાએ જો મિત્રો આપણે પહાડ ચડી ગયા છીએ. ચાલો આપણે મંદિર તરફ આપણે જઈએ. જોઈ શકો છો અહીંયા દરિયો, આ બાજુ દરિયો ખાલી થાય છે. ઓલી બાજુ અમે જે હાલીને આવ્યો ને આગળ તમને બતાવું. જુઓ અહીંયા મંદિર આવી ગયું. હજી થોડાક આવા પગથિયા આવે, ચડતા જાય. અહીંયા મંદિર આવી ગયું મેકાહાર દાદાનું. પાણીની પણ વ્યવસ્થા છે. જુઓ
હા બે આમ જો હેઠે સરખા આ બધી વસ્તુ ચડાવવા સરખા આ હું વાડી છે બકાલું કર્યું અહીંયા રહીને એને જમવા માટે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે હર હર મહાદેવ જય માતાજી